નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। સિંગવડની કબૂતરી નદીમાં જીવના જોખમે માછલી પકડતા બાળકો યુવાનોને તંત્રએ સમજાવી બહાર કાઢ્યા। વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં, ડેમ પરના માછીમારોને પણ સમજૂતી અપાઈ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ। સિંગવડ તાલુકામાં ભારે વરસાદના કારણે કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ હતી। તેમ છતાં કેટલાક બાળકો અને યુવાનો નદીમાં જીવના જોખમે માછલી મારવા ઉતરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ વિડીયોને પગલે સિંગવડ ગ્રામ પંચાયતના તલાટી સંજયભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। તેમણે નદીમાં ઉતરેલ બાળકો અને યુવાનોને સમજાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ સાથે જ ડેમ પર માછલી પકડી રહેલા માછીમારોને પણ તલાટી દ્વારા સમજૂતી આપવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી નદી ડેમમાં પાણીનું સ્તર વધી શકે તેમ છે, ત્યારે પોતાનો જીવ જોખમમાં ન નાખવા અને તંત્રનો સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ દ્વારા પણ નદી કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને નદી નાળા પાસે ન જવા સૂચના આપવામાં આવી છે। તંત્રએ નાગરિકોને વિનંતી કરી છે કે વરસાદી માહોલમાં બાળકોને નદી તરફ ન જવા દેવા જોઈએ અને કોઈ જોખમી પ્રવૃત્તિ કરતા દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા ગ્રામ પંચાયતને જાણ કરવી જોઈએ। રિપોર્ટર મુસ્તાક બુંગા, સિંગવડ, દાહોદ।